શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા તેજસ્વી તારલા પુરસ્કાર સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર પટેલ પંચની વાડી ખાતે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભનું આયોજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ગુર્જર સુથાર સુરત સમાજના પ્રમુખ દશરથભાઈ જાદવાની, ઠાકોર મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ ગજ્જર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ગુર્જર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના પ્રમુખો સહિત અન્ય હોદ્દેદારો, કમિટી સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર જિલ્લાના વિશ્વકર્મા પરિવારના તમામ આગેવાનો એકત્ર થયા છે। ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે। વિવિધ જિલ્લાઓમાંથી પણ વિશ્વકર્મા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે। હું આવા શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા માટે ભરૂચ અંકલેશ્વરના વિશ્વકર્મા પરિવારના સૌ આગેવાનોને હૃદયથી અભિનંદન પાઠવું છું। તેજસ્વી તારલાઓ જેમને આજે સન્માન પ્રાપ્ત થયું છે એમને અને એમના વાલીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ। ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના પ્રમુખ શૈલેષભાઈ અને તમામ આગેવાનોને પણ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ।